આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સુધારા કાયદા સીએએ અંતર્ગત આજે 188 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કર્યા. અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ હોલમાં જનગણના મંત્રાલય આયોજિત કાર્યક્રમમાં સંબોધતા શ્રી શાહે કહ્યું કે મારા પોતાના રાજ્યમાં 188 પરિવારો ભારત માતાના પરિવારો બની ગયા છે. વધુમાં શ્રી શાહે જણાવ્યું કે સીએએ ન્યાય અને અધિકારનો કાયદો છે. આ પ્રસંગે તેમણે ધાર્મિક તુષ્ટિકરણ મુદ્દે વાત કરતા કોંગ્રેસ પક્ષ સામે પ્રહારો કર્યા હતા. और पास्ट में भारत सरकार जो कांग्रेस पार्टी और इनके साथियों ने चलाई, इनकी तुष्टिकरण की नीति के कारण सन 47 से लेकर 2014 तक जो लोग देश की शरण में आए उनको अधिकार नहीं मिला, उनको न्याय नहीं मिला. उनकी प्रताड़ना पड़ोसी देशों में तो हुई क्योंकि वो हिंदू थे, जैन थे, बौद्ध थे, सिख थे, मगर उनकी प्रताड़ना अपने देश में भी हुई, यहाँ पर भी हुई. लाखों करोड़ों लोग 3-3 पीढ़ियां हो गई, न्याय के लिए तरसते रहे, मगर एक इंडी अलायंस की तुष्टिकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया और भारतीय जनता पार्टी के नेता नरेंद्र मोदी जी ने इनको न्याय दिया. તો આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએએ કાયદાને લઈને કેન્દ્ર સરકારની પ્રશંસા કરતા જણાવ્યું કે સંસદમાં સીએએ ખરડો પસાર કરીને ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાબિત કરી છે. સંસદમાં પસાર કરાયેલું સીએએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના માઇનોરિટીઝ માટે આસામનું એક નવું કિરણ બન્યો છે. સૌને અપનાવીને ભાઈચારા, સૌહાર્દ અને કરુણાની આપણી સદીઓથી ચાલતી આવતી સંસ્કૃતિનું દર્શન અને પરિચય આ કાનૂનથી વિશ્વને થયો છે. પાછલા 10 વર્ષમાં ભારત વિશ્વસનીય, ભરોસાપાત્ર અને મજબૂત દેશ તરીકે વિશ્વમાં પ્રચલિત થયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અંદાજે 1,003 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સિંધુભવન રોડ પર જાહેર ખાનગી ભાગીદારીના ધોરણે બનાવેલા નવા ઓક્સિજન પાર્ક, મકરબા ખાતે બનાવેલા સ્વિમિંગ પુલ અને 7 સ્માર્ટ શાળાઓ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓક્સિજન પાર્ક શહેરના લોકોને શુદ્ધ હવા અને આરામદાયક પર્યાવરણ પૂરું પાડશે. ઉપરાંત શ્રી શાહે જણાવ્યું હતું કે એક વૃક્ષમાં માં કે નામ ઝુંબેશમાં જોડાઈ દરેક નાગરિકે એક વૃક્ષ વાવવું જોઈએ. તેમણે ચૂંટણી જીતાડવા બદલ અમદાવાદીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમિટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અપાશે. આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમિટ પણ જે તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમિટ મેળવવા માટેની સાથે જ અરજદારે ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા માટેની અરજી પણ ફરજિયાત આપવાની રહેશે. ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા અને સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમિટ આપવામાં આવશે. જો કે એક કરતાં વધારે ઝોન વિસ્તારમાંથી પસાર થનાર હોય તો સરઘસ અંગેની પરમિટ પોલીસ કમિશનરની કચેરી વિશેષ શાખા તરફથી આપવામાં આવશે. આયોજકો અરજીની સાથે જે તે વિસ્તારના વર્ચસ્વ ધરાવતી 15 થી 20 વ્યક્તિના નામ સરનામા આપવાના રહેશે. ઉપરાંત ગણેશ વિસર્જન કઈ તારીખે તથા કયા સ્થળે કરવામાં આવનાર છે તથા સરઘસના રૂટની વિગતો ફરજિયાતપણે આપવાની રહેશે. મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઈ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઈવે પર શંકાસ્પદ કારને અટકાવીને પોલીસે તેની તપાસ કરતા તેમાંથી ચંદનનો જથ્થો મળી આવ્યો છે. કારના નાના ટુકડા કરી ચંદનની તસ્કરી કરનાર કાર ચાલકને ઝડપીને તેની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી છે. લુણાવાડા ટાઉન પોલીસે ચંદનનો જથ્થો અને ચાલકને વન વિભાગને હવાલે કર્યો છે. વન વિભાગે આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો તેની વધુ વિગત તપાસ હાથ ધરી છે. ભાઈ બહેનના સ્નેહ દર્શાવનાર રક્ષાબંધન પર્વની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત નર્મદાની જિલ્લા જેલમાં આજે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ અને નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા
રક્ષાબંધન પર્વ ઉજવાયું હતું. જ્યારે પાટણ જિલ્લામાં પાટણ યુનિટની હોમગાર્ડ બહેનો દ્વારા પાટણ જિલ્લા હોમગાર્ડની અધિકારીઓ સભ્યોને રાખડી બાંધી રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સિનિયર સિટીઝન અને એકલવાયુ જીવન જીવતા લોકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. પંચમહાલના હાલોલની એક શાળામાં રાખી સ્પર્ધાનું પણ આયોજન કરીને રક્ષાબંધનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, જેમાં 357 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનને તાજેતરમાં અલગ અલગ 11 શ્રેણીમાં એવોર્ડ એનાયત કર્યા છે, જેમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ, ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયત કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગરને, ARA ફૂટબોલ ક્લબ અને બરોડા ફૂટબોલ એકેડમીને બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.